દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામતા સુરત શહેર પર પૂરનું સંકટ ઘેરાયું છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 165 તાલુકામાં વરસાદ નોંધાયો, જ્યારે આજે પણ 80 તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। સુરતમાં માત્ર 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। શહેરની 5 મુખ્ય ખાડીઓમાંની ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી દીધી હતી। ખાડીની જોખમી સપાટી 7.20 મીટર સામે પાણી 7.30 મીટર પહોંચી ગયું અને નીચાણવાળા વિસ્તારોમાં હવે ચિંતા વધી ગઈ છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે। જો કે ફરી ભેદવાદ ખાડીએ ભયજનક સપાટી હવે ફરીથી વટાવી દીધી છે। આગામી 15 દિવસમાં ફરી પૂર જેવી સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતા છે। બીજી તરફ નવસારીમાં કાવેરી નદી બે કાંઠે વહેતા ચીખલીનું તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન બન્યું। જિલ્લામાં 71 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। હવામાન વિભાગે 27 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને આની સૌથી વધુ અસર ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળી રહી છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક અને તંત્રની ભૂલના કારણે પણ ક્યાંક ને ક્યાંક હવે શહેરોની જનતા ક્યાંક ને ક્યાંક હવે હેરાન પરેશાન થઈ રહી છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાળા જોડાઈ ગયા છે। વિપુલભાઈ, દર વર્ષે વરસાદ આવે છે, દર વર્ષે ખાડીપુરની સ્થિતિ સર્જાતી રહે છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક તંત્ર હજુ સુધી જાગ્યું નથી, શું કહેશો? જે રીતે સુરત શહેરની અંદર છેલ્લા 10 વર્ષથી ખાડીપુર આવ્યા છે, એ ખાડીપુર માટે સુરત મહાનગરપાલિકાની કોર્પોરેશન અને શાસક પક્ષ જે એક સતત બહુમતીથી ચૂંટાઈ આવે છે, એ એક તપાસ કમિટી રચે છે। તપાસ કમિટીનું હજુ વરસાદ આવે ને પૂરો થઈ જાય સિઝન એટલે તપાસ કમિટી પણ પૂરી થઈ જાય, પણ દર વર્ષે લાખો લોકો જે ગરીબ અને મધ્યમ વર્ગ લોકો છે તેઓના ઘર ડૂબી જાય છે અને એ લોકોને લાખો રૂપિયાનું નુકસાન પર ઘર થાય છે। એટલે આ જે સમસ્યા છે તે થતી જ આવી છે। આ લોકો મગરના આંસુ બતાવે છે અને જે કામ કરવાનું હોય છે કે જે ખાડીની કુદરતી વેણ છે તેની ઉપર થયેલા દબાણની ઉપર તાત્કાલિક અસરથી કામગીરી કરવી જોઈએ, નોટિસ આપીને ડિમોલિશન કરવું જોઈએ। જે કુદરતી ખાડીનો વેણ છે જેણે અટકાવ્યું છે એને તાત્કાલિક એના ઉપર પગલા લેવા જોઈએ। અને જે રીતે મેટ્રો બની રહી છે તો મેટ્રોની જે રસ્તો છે જે અમારા ખજોટ વિસ્તારથી નીકળી આવ્યો છે, એ જે મુખ્ય આઉટલેટ છે બંધ કરી દેવામાં આવ્યો છે। સચિન પાસે છે ત્યાં બંધ કરી દેવામાં આવ્યો છે। આ બધા ઘણી અમારી જેટલી ખાડી છે સુરતની તેની મુખ્ય વેણ જ બંધ કરી દેવામાં આવ્યા છે ને નેતાઓ આવીને ભાષણ કરે છે, કઈ વાતો કરે છે। આજે 500 કરોડ રૂપિયાનું આપ્યું છે પણ 50% લોકોને હજુ સુધી પહોંચ્યા નથી અને કોર્પોરેશનની કામગીરી ઝીરો થઈ ગઈ। એટલે લોકોએ 500 કરોડ રૂપિયા તો ખાડીપુર રોકવા માટે આપ્યા છે। વિપુલભાઈ, 500 કરોડની આપ વાત કરી રહ્યા છો, તે 500 કરોડ તો ખાડીપુર રોકવા માટે આપ્યા છે। હું એ જ વાત કરું છું, 1% કામ શરૂ નથી કર્યું હતું। આજે 2 ઇંચ વરસાદ પડ્યો પરમ દિવસે તો સચિનમાં પાણી ભરાઈ ગયા છે। જેવી રીતે આજે રાત્રે વરસાદ પડ્યો તો એ ખાડીના પૂર ડેન્જર લેવલની ઉપર આવી ગયા। એટલે આ બધી વાતો છે એમને ખબર છે કે પાણી કાઢી હતી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના બિલિંગ પ્રોજેક્ટો છે તે લોકોએ કુદરતી ખાડીઓનો જે વેણ આવે છે એનો રસ્તો બદલ્યો છે, એના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। પણ તેઓ આ કાર્યવાહી નહીં કરી શકે। કોર્પોરેશનના જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે જે એમની સાથે મળેલા છે અને જેઓ એમના દબાણમાં છે તેઓ એ લોકોને જોતા નથી। એ લોકો પદ જોઈ છે, એમની આવક જોઈ છે, એના સિવાય બીજું કઈ નથી જોતા। વિપુલભાઈ, મને આપ એ જણાવો કે ચોમાસામાં આ કામગીરી શરૂ કરવી યોગ્ય ગણાય? મેડમ, આ છેલ્લા 10 વર્ષથી ચાલે છે। ગયા વર્ષે કોઈ હાઈ લેવલ કમિટી બનાવેલી હતી, 1% કામ નથી થયું। ગયા વર્ષની વાત છે। પ્રી મોન્સૂન ની અંદર જે સ્ટ્રોમ ડ્રેનેજની લાઈન આવે ને એ સાફ કરવાની નિરાકરણ છે ખરા? વિપુલભાઈ, ખાડીપુર રોકવાનું નિરાકરણ છે ખરા? તો પછી ખાડીપુર એકચ્યુઅલી બેન અમારા સુરતની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે સુરતની એક બાજુનો કાંઠો દરિયા કિનારો છે, એ દરિયા કિનારાની સાથે તાપી નદી અને એની સાથે બીજી 5 ખાડીઓ જોડાયેલી છે। તો એનો જે કુદરતી વેણ આવે, એનો કુદરતી રસ્તો આવે,
એ ખાડીનું જે માપ છે એને નેરો કરી દીધું અને નાનું કરી દીધું. એનું જે મુખ આવે તે, જે પાણી લઈ જાય તે, હવે એની ઉપર દબાણો બનાવી દીધા, ઔદ્યોગિક એકમ બનાવી દીધા, એના ઉપર બિલ્ડિંગો બનાવી દીધી, એની ઉપર ટેક્સટાઇલ માર્કેટો બનાવી દીધી, એના ઉપર ઝીંગા તળાવો બનાવી દીધા. વધારામાં પૂરું હમણાં મેટ્રોનું કામ ચાલે છે, તો મેટ્રોના કારણે એ આખો રસ્તો બંધ કરી દીધો. જે 2006માં જબરજસ્ત રેલ આવેલી, એ જગ્યા ઉપર પાણી નહીં આવેલું, એ જગ્યા ઉપર પાણી આવી ગયું. એટલે આ લોકો સુરતને બરબાદ કરવા માટેનું પ્લાન, આ લોકો પાસે કોઈ આયોજન નથી, કોઈ જાતની વ્યવસ્થા નથી. આ લોકોને મૂર્ખ બનાવવાનું ને ધર્મના નામે રાજકારણ કરી અને મુખ્ય મુદ્દાઓને દૂર કરી આજે લોકોને આર્થિક બિલકુલ. બરબાદીની તરફ લઈ જઈ રહ્યા છે. બિલકુલ વિપુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.